નમસ્કાર, જય શ્રી રામ. ગઈકાલે સાંજે હું છે ને અમારા ઘર પાસે એક પાળો છે કતાર ગામમાં. એટલે આખો પાળો નદીના કિનારે પાળો ચાલે, એટલે આમ બહુ દૂર સુધી જવાય. તે એ પાળા ઉપર લગભગ કોઈ હોય નહીં, એ અમુક એરિયા એવો છે. તો ત્યાં ગઈકાલે સાંજે હું ત્યાં રોજ ચાલવા જાઉં ને, એટલે ત્યાંથી હું આવતો હતો ને ત્યારે એક બહુ ચોંકાવનારો બનાવ મેં જોયો. એક સારા ઘરની છોકરી હતી, બે છોકરીઓ હતી, 12મા ધોરણમાં ભણતી હતી, પટેલ સમાજની જ હતી. કારણ કે એ છોકરીએ જ્યાં અમારા એરિયામાં જ રહી છે, એટલે એ જ્યાંથી મેં એ લોકોને જોઈ એ શેરીમાં જતા એટલા માટે. એટલે ત્યાં એ પાળા ઉપર એ છોકરી, એક છોકરી હાથમાં ડબ્બો લઈને અંદર એ પાળા પર આમ નીચે ઉતરી, કે જ્યાં લગભગ કોઈ માણસોએ પણ જવું હોય ને તો વિચાર કરવો પડે. ને જ્યાં મામા મજૂર લોકો હોય ને ત્યાં એ લોકો સવારે કે સાંજે કુદરતી હાજત માટે જાય એવો એરિયા છે. એટલે બીજી એક છોકરી બહાર ઊભેલી ગાડી પર. એટલે મેં એ છોકરીને પૂછ્યું, મેં કીધું આ છોકરી અંદર કેમ ગઈ દીકરા? તો કે એનો ફ્રેન્ડ રહી છે. એટલે મેં એ જે બહાર ઊભેલી ને એ છોકરીને પૂછ્યું કે તને ખબર છે અંદર શું છે? તો કે નહીં. જો અંદર છે ને બધા દારૂ વેચાય. આ જે બધો એરિયા જે છે ને તે દારૂ વેચવાવાળો એરિયા છે. અને અહીંયા લોકો જે આ મામા મજૂરો એ કુદરતી હાજત માટે આવે છે. ને એ તારી ફ્રેન્ડ અંદર ચાલી ગઈ ને તારો એનો ફ્રેન્ડ અંદર રહી છે. હવે એને ત્યાં બાથરૂમ જવા માટેની વ્યવસ્થા નથી, તો તારી આ ફ્રેન્ડે એને કેવી રીતે ફ્રેન્ડ બનાવી દીધો? તો કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકથી. હવે તમે વિચાર કરવા જેવો છે. માણસે, મા બાપ છોકરા છોકરીઓને ભણવા માટે સ્કૂલોમાં કોલેજોમાં મોકલે. એ છોકરી દફતર લઈને આવેલી એના, ને એ છોકરી નાસ્તાના ડબ્બા લઈને આ બધા આવા લોકોને નાસ્તા આપવા જાય. ને એની ફ્રેન્ડ પાછી એની હાથે, એટલે કે અંકલ મેં એને ના પાડી કે આવી જગ્યા પર ના આવાય. મેં કીધું દીકરા આજે તું આવી તો આવી, પણ બીજી વખત તું ના આવતી. કારણ કે આ એરિયા એકદમ ભંગાર છે. તમને બંનેને ઉચકીને લઈ જશે ને તો પણ કોઈને ખબર નહીં પડશે. તો તું અહીંયા આવીને ને તારી બેનપણીને પણ સમજાવો કે આવી જગ્યા પર ના આવે. અને ખરેખર આપણા સમાજમાં આપણે પણ ઘરે ઘરે, દરેક ઘરે, કદાચ તમે 5 માણસોને પણ જો તમે ઓળખતા હોય ને તો તમે તમારા ઘરમાં પતિ પત્ની જે પણ તમારી બહેનો દીકરીઓ હોય ને એને ખરેખર આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ એ બંધ કરાવી દેવા જેવું છે. કારણ કે શું થાય એવું છે ખબર તમને? કે આ આખા ગામના ડુક્કરો તમારા ઘરમાં ઘૂસી જાય એક મોબાઈલ દ્વારા. ના, આપણને તો એમ કે આપણી દીકરી મોબાઈલમાં જ છે ને, બીજું તો શું કરે છે? ખરેખર તો જોવા જાય ને તો જે માણસ આપણે ઘરમાં બેઠો હોય, આપણી દીકરી સાથે 5 જણ આપણા ઘરમાં આવીને બેસે ને તો આપણને ખબર હોય કે આપણા ઘરમાં જ બેઠા છે ને વાતચીત કરે જે હોય તે. પરંતુ આ મોબાઈલમાં જે ચાલે છે ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક, તે આખા ગામના ડુક્કરો, આખા ગામનો ઉતાર કચરો જે કંઈક પણ કહો તે આપણા ઘરમાં દિવસ રાત ફેંકાઈ રહેલો છે એ મોબાઈલ દ્વારા. એટલે આ એક સૌથી મોટામાં મોટી વસ્તુ શીખવા જેવી છે, સમજવા જેવી છે. અને ખરેખર ઘરમાં જો આપણા દીકરીઓ હોય, કોઈ પણ હોય, હું તો એમ માનું કે આ બંધ કરાવી દેવા જેવું છે. કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની જરૂર નથી. આપણને આપણી શેરીમાં પણ દોસ્તારો ઓછા નથી, ઘરવાળા પણ ઓછા નથી, સગા સંબંધીઓ પણ ઓછા નથી. પરંતુ આ વસ્તુ બંધ કરવા જેવી છે. એ છોકરી છે ને આ મારી આંગળી જેટલી હતી, આ પટલી આવી ને જ્યારે મેં એને જોઈ, મને એમ થયું કે એના ઘરે જાઉં એના મમ્મી પપ્પા પાસે કે ભાઈ આ તમારી, પછી મેં રહેવા દીધો વિચાર. અને મને તો ખરેખર એમ વિચાર હતો કે હું ત્યાં ઊભો રહું, એ જ્યારે બહાર આવે ને ત્યારે હું એને કહું કે દીકરા તને ભાન છે? પણ મને પાછું મનમાં એવું થયું કે હું એકલો અહીંયા છું ને આ 2 છોકરી અહીંયા એકલી છે ને પેલા બધા દારૂવાળા છે, આ બધા ભેગા મળીને મને ફેરવી નાખશે. એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો કે નજર આ બધા મને હલવાડી દે કે આયરો આ છોકરીઓને છેડતો હતો એમ કરીને. એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ
આપણા જો તમે લોકો બધા પોતપોતાના ઘરમાં દીવા કરે ને એટલે દિવાળી થઈ જાય. તમે તમારા 5 સગા સંબંધી મિત્રો કે કોઈને પણ દીકરીઓવાળા હોય, કાં તો જવાન બહુ દીકરી જે કંઈક પણ હોય, તો આ ફરજિયાતપણે પહેલી તકે ઇન્સ્ટાગ્રામ ફેસબુક બંધ કરાવવા જેવું છે, ખરેખર કહું. ન તો ભવિષ્યમાં એટલો મોટી સમસ્યા છે ને, એટલી મોટી ને, કે જેની નહીં પૂછો વાત. આ લગ્ન થાય છે ને લગ્ન તૂટી જાય એનું મેઇન કારણ હું, બંને જણા પોતપોતાના મોબાઈલમાં જ હોય. સામે લગ્ન થાય, લગ્ન કર્યા શું કામ, જખ મરાવા, તો કે બંને પોતપોતાના મોબાઈલમાં. એટલે બહુ વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે દરેક જણાએ આ વસ્તુને બહુ ગંભીરતાથી લેવા જેવી છે. અને જે છોકરીઓ બિચારી આવી છોકરીઓ હાવ 12મા ધોરણમાં ભણતી, એની બેનપણી એની હાથે આવેલી, એને કોઈને ખબર નહીં આ કોણ છે, સામેવાળો કોણ છે કોણ નહીં. એ છોકરી ત્યાં આવીને બિચારી ત્યાં ઊભી રહી ગઈ અડધી રાતે. એટલે ખાસ આનું ધ્યાન રાખજો. બસ, જય શ્રી રામ.